હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ સાનિસા એન્ડ આજે હું મોલમાંથી બિસ્કિટ લઈને આવી છું. પાર્લેજી સ્પેશિયલ ડોલી માટે લાવી છું. સો મોલમાંથી હું પાર્લેજી બિસ્કિટ લાવી છું અને સ્પેશિયલ ડોલી માટે છે. કેમ કે થોડા દિવસ પહેલાં જ મેં એક એવું દ્રશ્ય જોયું કે મને થોડું અંતરાત્મા મારી એકદમ જોઈને થોડું ગિલ્ટી ફીલ થઈ ગયું કે હું તો માણસ છું તો સમજી શકું છું, પણ જે જીવ બોલી શકતું નથી, જે મૂંગું છે, જે જાનવર મૂંગું છે, એ પોતાનો દર્દ કેવી રીતે જાહેર કરી શકે છે બીજા સામે. આપણે તો બોલી શકીએ છીએ, પણ એ જે મૂંગું જનાવર હોય એ કેવી રીતે બોલી શકે પોતાનું દર્દ? એ થોડું જોઈને મને થોડું અજીબ લાગ્યું, ગિલ્ટી ફીલ થયું મને. હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લાવી છું ડોલી અને ભૂરા માટે પાર્લેજી બિસ્કિટ. યસ, તમને લોકોને એમ થતું હશે કે આ ડોલી અને ભૂરો કોણ છે, તો મીટ માય ફ્રેન્ડ્સ. ડોલી અહીંયાથી રે, અહીંયા આવી ગયા. એ આ છે ડોલી અને આ ભૂરો. ભૂરા ઉપર જો. તો હું પાર્લેજી લઈ છું એ લોકો માટે. ઓકે, લે અહીંયા આવતી રે બેટું, ચાલો આપણે ખાઈએ. અહીંયા આવી જા. પાણી નાખો, પાણીની સમસ્યા. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ સાનિસા. તો હું મારા નવા ફ્રેન્ડ્સ તો મળાય છે. ડોલી કે ભાગી લે. ડોલી ડોલી લે. ચાલે, ચાલ 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 ચાલ. ચાલ, આનું નામ છે ભૂરો અને આનું નામ છે ડોલી. લે ડોલી, ચાલે ચાલ. લે ખાઈ જા. તે ડોલી અને ભૂરા માટે હું આજે બિસ્કિટ લાવી છું, એની ફેવરેટ પાર્લેજી. તો ડોલી અને ભૂરો બહુ ખુશ થઈ ગયા છે, બરાબર છે. તો આ ગરમી ખાય ને એમાં ભૂખ્યા એટલા ખાય ને કાતર ઉભો ના રહે. હા, મને થોડા દિવસ પહેલા કાકા મને થોડું અજીબ લાગ્યું. ઓલા દિવસે ઓલું બ્રેડ લઈને આવી ને આ ડોલી એટલે ખુશ ખુશ હતી, એટલે મને એમ થઈ ગયું કે આપણે તો બોલીએ કે આ તો નહીં બોલી શકતા. ચલો ડોલી તમે એમ કહો મારા ઘરે 5-6 રોટલી હું ઘરે લાવ્યો અને પછી બીજી ગરમ 2 ખાઈ જા. રોટલી. ડોલી ધરાઈ ગઈ, હવે ભૂરો ખાઈ જશે. અમારો પગાર ઓછા નકા અમે દૂધ ને દૂધ લાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, ડોલીને મળીને કેવું લાગ્યું? મને તો બહુ જ સારું લાગ્યું અને એને ખવડાવીને તો અતિ સારું લાગ્યું. અને મારી અંતરાત્મા અત્યારે બહુ જ ખુશ છે, કેમ કે મને બહુ જ ખુશી થઈ કે મારાથી હું લોકોની મદદ કરી શકું છું, લોકોની સેવા કરી શકું છું. હા, ભગવાનનો ખૂબ આભાર કે મને મનુષ્ય અવતાર આપ્યો છે. એન્ડ હું મદદ કરું, હેલ્પ કરું, મારાથી જેટલું બનશે હું મદદ કરવા માગું છું. એન્ડ ડોલી એકદમ ખુશ થઈ ગઈ હતી અને બહુ જ મારી અંતરાત્મા બહુ જ ખુશ છે કે હું કોઈ રીતે હેલ્પ કરું એમ. તો નેક કામમાં તમે પણ જોડાઓ. ઓકે, તો ફ્રેન્ડ્સ, ડોલી બહુ જ હેપી થઈ ગઈ હતી. ઓકે, બિસ્કિટ ખાઈને અને બહુ જ હવે તો મને ઓળખી પણ ગઈ છે કે આ હેન્સાબેન છે. ઓકે, અને બિસ્કિટ જોઈએ તો બહુ જ હેપી થઈ ગઈ અને મારી અંતરાત્મા પણ અત્યારે બહુ જ હેપી છે. ડોલી હેપી તો હું હેપી. એટલે આ નેક કામ આપણે બધાએ કરવું જોઈએ. કે જે આવા મૂંગા જીવ છે, જે બોલી નથી શકતા, એમને આપણે બને તેટલી હેલ્પ કરવી જોઈએ. તો હું તો કરું છું, હવે તમે પણ આમાં જોડાઓ. ઓકે, તો આ જીવન આપણું સાર્થક કરશે. ઓકે, આમ તો બધાને ખબર જ હશે અને કંઈ વાંધો નહીં, બટ આઈ એમ વેરી હેપી. ઓકે દેન, થેન્ક યુ ફોર વોચિંગ મી. થેન્ક યુ.